નમસ્કાર મિત્રો, આજે આપણે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી પ્રાથમિક પરીક્ષામાં પાર્ટ 1 માં શિક્ષક અભિયોગ્યતામાં શિક્ષણની ફિલોસોફી જે આપણો 10 માર્કનો જે પ્રશ્નો આવે છે જેમાંથી એની આપણે વાત કરીશું. શિક્ષણ આપણા અભ્યાસક્રમમાં મુખ્યત્વે શિક્ષણની 3 વિચારધારા આપેલી છે: આદર્શવાદ, પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ. તો એના વિશે આપણે વાત કરીશું. સૌપ્રથમ આપણે આદર્શવાદની વાત કરીએ તો આદર્શવાદ જે વિચારધારા છે તે સત્ય, જ્ઞાન અને વાસ્તવિકતાનું આધ્યાત્મિક અને માનસિક રીતે અવલોકન કરે છે અને એના ઉપર ભાર આપે છે. બરાબર, તે ભૌતિક દુનિયા કરતાં આત્માનું અને જે તર્કનું શાસ્ત્ર છે તેના ઉપર વિશેષ કરીને ભાર મૂકવામાં આવે છે. પ્રાચીન સમયમાં વાત કરીએ તો જે રીતે ગુરુકુળમાં અને વગેરે જગ્યાએ જે શિક્ષણ હતું તે આદર્શવાદ એટલે કે આઈડિયાલિઝમ પર આધારિત હતું, કે જેમાં અધ્યાત્મ અને સત્ય પર વિશેષ ભાર મૂકવામાં આવતો હતો. આદર્શવાદના મુખ્ય સિદ્ધાંતો શું છે કે આધ્યાત્મિક સત્યમાં વિશ્વાસ રાખે છે, વ્યક્તિનો વિકાસ તથા મૂલ્યોનું જતન કરવા ઉપર વિશેષ ભાર હોય છે, મન અને વિચારોનું એમાં પ્રાધાન્ય હોય છે, તર્ક શક્તિ દ્વારા શીખવામાં આવે છે. કોઈ વાત છે તો એના ઉપર તર્ક કરવામાં આવે છે, તર્ક વિતર્ક દ્વારા એના ઉપરથી તે તેમાં સત્ય સુધી પહોંચવામાં આવે છે. નૈતિક મૂલ્યો પર ભાર મૂકે છે. નૈતિક મૂલ્યો એટલે કે જેમ કે સત્ય, અહિંસા, અસ્ત્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, આ બધા જે મૂલ્યો છે નૈતિક મૂલ્યો ભારતીય સંસ્કૃતિના, તેના ઉપર એમાં વિશેષ ભાર મૂકવામાં આવે છે. આપણે ટેટ પરીક્ષાને અનુલક્ષીને શિક્ષણમાં આદર્શવાદ વિશે વાત કરીએ તો શિક્ષણમાં આદર્શવાદનો મુખ્ય હેતુ છે ચરિત્રનું નિર્માણ કરવું, વિદ્યાર્થીઓના ચરિત્રનું નિર્માણ કરવું, જેથી આદર્શ નાગરિક બની શકે, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થાય, નૈતિક મૂલ્યોનું જતન કરે તથા આધ્યાત્મિક ઉન્નતિ થાય, તે પણ એનો આદર્શવાદી શિક્ષણ વિચારધારાનો એક હેતુ છે. ત્યારબાદ સત્યની શોધ અને વ્યક્તિનો સર્વાંગી વિકાસ, આ આદર્શવાદી જે શૈક્ષણિક વિચારધારા છે તેના મૂળ હેતુઓ છે. અભ્યાસક્રમ તો મુખ્યત્વે આમાં આદર્શવાદના અભ્યાસક્રમમાં એ પ્રકારના વિષયો લેવામાં આવે છે કે જેમાં મુખ્યત્વે તર્ક દ્વારા શીખી શકાતા હોય, જેમ કે સાહિત્ય, ફિલોસોફી, ધર્મ, ઇતિહાસ, આ વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. નૈતિક શિક્ષણ અને મૂલ્યોનો પણ એમાં સમાવેશ થાય છે. શિક્ષણ પદ્ધતિ તો મુખ્યત્વે આદર્શવાદમાં શિક્ષણ પદ્ધતિ વ્યાખ્યાન પદ્ધતિ સૌથી વધુ ઉપયોગમાં આવે છે. બરાબર, વ્યાખ્યાન પદ્ધતિ કે ગુરુ અથવા તો શિક્ષક જે છે તે વ્યાખ્યાન આપે છે, વિદ્યાર્થીઓ તેમાંથી સાંભળે છે. બીજું પ્રશ્નોત્તરી પદ્ધતિ, કે પ્રશ્નો પૂછે છે, વિદ્યાર્થીઓ શિક્ષક એમનો જવાબ આપે છે. અને ત્રીજી જે છે તે ચર્ચા અને વિચાર વિમર્શ. બરાબર, કોઈ વસ્તુ છે તેના ઉપર ચર્ચા અને વિચાર વિમર્શ. તો આ રીતે આદર્શવાદની વિચારધારા છે એની શિક્ષણ પદ્ધતિ મુખ્યત્વે 3 છે: વ્યાખ્યાન પદ્ધતિ, ચર્ચા વિચારણા અને પ્રશ્નોત્તરી. શિક્ષકની ભૂમિકા શું હોય છે આદર્શવાદી વિચારધારામાં? તો શિક્ષક છે એ પોતે એક આદર્શ હોય છે, બરાબર, અને માર્ગદર્શક પણ હોય છે. સાથે સાથે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત હોય છે, કે જે વસ્તુ જે શીખવે છે એનું શિક્ષક પોતે પણ આચરણ કરતો હોય છે. અને આ શિક્ષણ પદ્ધતિ મુખ્યત્વે શિક્ષક કેન્દ્રિત છે. બરાબર, જે શિક્ષક છે એ જ્ઞાન આપનાર અને ચરિત્ર નિર્માણ કરનાર હોય છે. વિદ્યાર્થીની ભૂમિકા આ વાદમાં ખૂબ જ સંકોચિત થઈ જાય છે. વિદ્યાર્થીના જ્ઞાન મેળવવું અને મૂલ્યોનું આચરણ કરવાનું હોય છે, સાથે સાથે શિસ્તબદ્ધ અને વિચારશીલ બનવાનું હોય છે. તો આપણે આદર્શવાદની વાત. બીજો જે મુખ્ય વાદ જે આપણા સિલેબસમાં છે એ છે પ્રકૃતિવાદ, નેચરલિઝમ. બરાબર, અને ત્રીજો છે વ્યવહારવાદ. તો આપણે થઈ કે મૂલ્યો અને ચરિત્રનું નિર્માણ કરવું એ મુખ્યત્વે આદર્શવાદનો હેતુ છે. હવે આવી પ્રકૃતિવાદ. પ્રકૃતિવાદ છે એ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણની વિચારધારા છે, જેમાં વિદ્યાર્થીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. આદર્શવાદથી સંપૂર્ણ રીતે આને કહી શકાય કે વિપરીત છે. બરાબર, પ્રકૃતિવાદ શું છે? તો પ્રકૃતિને સર્વોચ્ચ માનવામાં આવે છે અને
આ વાત મુજબ બાળકનો સ્વાભાવિક વિકાસ થવો જોઈએ. તેને કંઈ શીખવવું ના જોઈએ, પરંતુ તેને શીખવા માટે પ્રોત્સાહિત કરવો જોઈએ. જેના ઉપર દબાણપૂર્વક શીખવા કરતાં શીખવા માટે પ્રોત્સાહિત કરવાનું અહીં જે આદર્શવાદ પ્રકૃતિવાદ છે તે માને છે. બરાબર. શિક્ષકની ભૂમિકા અહીં ઓછી થઈ જાય છે અને આ જે પદ્ધતિ છે વિદ્યાર્થી કેન્દ્રિત છે. વિદ્યાર્થીને સ્વતંત્ર રીતે શીખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. પ્રકૃતિવાદના મુખ્યત્વે સિદ્ધાંતો કયા કયા છે? તો પ્રથમ છે પ્રકૃતિને પ્રાધાન્ય. પ્રકૃતિ એટલે કે આપણું આસપાસનું જે વાતાવરણ છે એને જ્ઞાનનો સ્ત્રોત માનવામાં આવે છે. બરાબર. બીજું છે સ્વાભાવિક વિકાસ. બાળકને અહીં શીખવા માટે દબાણ કરવામાં નથી આવતું. બાળક પોતાની સ્વાભાવિક ગતિથી શીખે છે અને જબરજસ્તી શીખવા આપવામાં આવતું નથી. બીજું છે સ્વતંત્રતા, એટલે કે બાળકને અહીંયા સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે. બાળક પોતાની મનમરજી મુજબ અહીં શીખી શકે છે. અને મુખ્ય છે અનુભવ દ્વારા શિક્ષણ. બાળક કંઈ પણ આદર્શવાદમાં શું હતું કે તર્ક દ્વારા શીખવામાં આવતું હતું. શેના દ્વારા શીખવામાં આવે છે? અનુભવ દ્વારા શીખવામાં આવે છે. બાળક પહેલા અનુભવ કરે છે કોઈ પણ વસ્તુ અને એમાંથી શીખે છે. કઈ રીતે? ધારો કે આપણે જો કોઈ જંગલમાં રહેતા હતા પહેલાના સમયમાં, આદિવાસી જે સમુદાય હતો, તો તે બાળક ત્યાં જન્મે તો જન્મતાની સાથે તે ધીરે ધીરે શીખતો થાય છે કે ત્યાં જંગલમાં કઈ રીતે પોતાનું જીવન ટકાવી રાખવું, ઝેરી જંતુઓ અથવા તો સાપોથી કઈ રીતે રક્ષણ કરવું, જો કોઈ સાપ કરડે તો તાત્કાલિક શું પગલાં લેવા, ત્યાંથી કઈ રીતે બચી શકાય, ત્યાં અનાજનું ભંડારણ કઈ રીતે કરવું વગેરે બાબતો એ શીખતા હતા. તો એ ક્યાંથી શીખતા હતા? આસપાસના પોતાને પ્રકૃતિમાં. બરાબર. તો આને કહેવાય આપણે પ્રકૃતિવાદ કહીએ છીએ. એમાં અનુભવ દ્વારા શીખીએ છીએ. બરાબર. પ્રકૃતિ પણ આપણે જ્યારે વાત કરીએ અહીં તો આપણે શિક્ષણમાં પ્રકૃતિવાદની વાત કરીએ તો શિક્ષણમાં પ્રકૃતિવાદનો હેતુ શું છે? તો બાળકનો સર્વાંગીણ વિકાસ થાય. પહેલાં તો પ્રકૃતિવાદમાં છે એ બાળક પોતે અનુભવ દ્વારા શીખે છે, એટલે કે એનો સર્વાંગીણ વિકાસ થાય છે. આસપાસના ઇન્દ્રિયોનો વિકાસ, બાળક જુએ છે, સાંભળે છે, સ્પર્શ કરે છે, પોતાની ઇન્દ્રિયો દ્વારા શિક્ષણ મેળવે છે. બરાબર. પોતાની પાંચે જે ઇન્દ્રિયો છે એનો ઉપયોગ કરે છે. તો અહીં ઇન્દ્રિયોનો વિકાસ એ પણ એનો એક મુખ્ય હેતુ છે. અને ત્રીજો, બાળકની રસ અને જરૂરિયાત મુજબનું શિક્ષણ. આદર્શવાદ છે એમાં જે તર્ક દ્વારા અને જે વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા જે શિક્ષણ થાય છે એ કેટલીક વાર કંટાળાજનક બનતું હોય છે, પરંતુ અહીં બાળક પોતે અનુભવ કરીને શીખે છે, એટલે બાળકનો રસ અને જરૂરિયાતો જળવાઈ રહે છે. અભ્યાસક્રમ ની વાત કરીએ આપણે પ્રકૃતિવાદના, તો પ્રકૃતિવાદના અભ્યાસક્રમમાં મોટા ભાગે પ્રકૃતિ સાથે જોડાયેલા હોય એવા વિષયોને આવરી લેવામાં આવે છે, જેમ કે વિજ્ઞાન, કૃષિ, રમતગમત અને કલા. હવે શિક્ષણ પદ્ધતિઓની વાત કરીએ તો શિક્ષણ પદ્ધતિ અહીં સૌપ્રથમ તો આવે છે લર્નિંગ બાય ડુઈંગ. બરાબર. એટલે કે પોતે કાર્ય કરીને અનુભવ મેળવીને શીખે છે. બીજું છે અવલોકન, ઓબ્ઝર્વેશન, કારણ કે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન મેળવવાનું છે એટલે અવલોકન પદ્ધતિ. ત્રીજું પ્રયોગ પદ્ધતિ, ત્યારથી પોતે ડાયરેક્ટ શીખી લેતો નથી, પરંતુ પ્રયોગો કરે છે અને પ્રયોગો દ્વારા એનું શિક્ષણ મેળવે છે. પ્રવાસ અને સાંસ્કૃતિક અનુભવ, ધારો કે આપણે કોઈ વાત કરીએ તો ઇતિહાસમાં કોઈ કિલ્લાઓ વિશે શીખવામાં આવે છે. હવે ધારો કે આદર્શવાદ પ્રમાણે શીખવીએ તો એમાં શું હોય કે એને ક્લાસરૂમમાં એને સમજાવવામાં આવે, વ્યાખ્યાન આપવામાં આવે કિલ્લા વિશે. પ્રકૃતિવાદમાં શું કરવામાં આવે? તેને જ્યાં કિલ્લો હોય ત્યાં લઈ જવામાં આવે અને બાળક પોતે જુએ બધું અને તેમાંથી એક જ્ઞાન મેળવે છે. તો આ એમાં ડિફરન્સ છે. શિક્ષકની ભૂમિકા અહીં સંકુચિત કરવામાં આવે છે. શિક્ષક માર્ગદર્શક અને સહાયક હોય છે. બાળકને સ્વતંત્ર શીખવા માટે પ્રોત્સાહિત કરવાની ભૂમિકા હોય છે અને શિક્ષકનો હસ્તક્ષેપ અહીં ઓછો થઈ જાય છે. વિદ્યાર્થીની ભૂમિકા શું રહે છે? તો વિદ્યાર્થી અહીં સ્વતંત્ર રીતે શીખે છે, પોતાની મરજી પ્રમાણે. શીખવાની પ્રક્રિયા રસપ્રદ બને છે. આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા વધે છે વિદ્યાર્થીમાં. બરાબર. હવે વાત કરીએ પ્રકૃતિવાદની મર્યાદાઓ વિશે. તો પ્રકૃતિવાદની કેટલીક મર્યાદાઓ પણ છે. બરાબર. સૌપ્રથમ તો વધુ પડતી સ્વતંત્રતાના કારણે ક્યારેક શિસ્તનો અભાવ ઊભો થાય છે. એટલે વિદ્યાર્થી કોઈ જગ્યાએ ગયા હોય તો જે શીખવાનું હોય, આપણે હમણાં વાત કરી કે કિલ્લો જો, આપણે તે કિલ્લો જોવાની જગ્યાએ બીજી કોઈ પ્રવૃત્તિમાં લાગી જાય અને કિલ્લો બાજુમાં રહી જાય, મતલબ કે શિસ્તનો અભાવ અહીં ઉત્પન્ન થવાની સંભાવના રહે છે. દરેક વિષય પ્રકૃતિ દ્વારા શીખી શકાતા નથી.
અને ત્રીજું, માર્ગદર્શન ઓછું હોવાથી ક્યારેક શીખવામાં ગેરસમજ પણ ઉત્પન્ન થઈ શકે છે. આમ પ્રકૃતિવાદની વાત કરીએ તો પ્રકૃતિવાદ સ્વતંત્રતા અને અનુભવ પર ભાર મૂકે છે. હવે જે ત્રીજો છે એ છે વ્યવહારવાદ. પ્રકૃતિવાદ અને વ્યવહારવાદ છે એ એકબીજાને થોડા ઘણા મળતા હોય છે. હવે આપણે વ્યવહારવાદની વાત કરીશું તો તમને ખ્યાલ હશે, પરંતુ બંનેમાં એક થોડો ફરક છે. વ્યવહારવાદ વિચારધારા એવી છે કે જેમાં સત્ય એ છે કે જે વ્યવહારિક જીવનમાં ઉપયોગી થાય. વ્યવહારિક જીવનમાં જે ઉપયોગી આવે એને જ અહીં સત્ય માનવું. કે આ વિચારધારા એવું માને છે કે વ્યવહારિક જીવનમાં જેની જરૂરિયાત હોય એ જ પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ અને કામ કરીને શીખવું એટલે કે લર્નિંગ બાય ડુઈંગ ને અહીં મહત્વ આપવામાં આવે છે. વ્યવહારવાદના સિદ્ધાંતની વાત કરીએ મુખ્ય તો અનુભવ આધારિત જ્ઞાન હોય છે. બરાબર, કે જ્ઞાન અનુભવ અને પ્રયોગ દ્વારા મળે છે એવું પણ માને છે વ્યવહારવાદ. બીજું પરિવર્તનશીલ સત્ય છે. આપણે જ્યારે વાત કરી સૌપ્રથમ આદર્શવાદમાં ત્યાં શું હતું? સત્ય હતું અપરિવર્તનશીલ હતું, કે સત્ય સમય પ્રમાણે બદલાતું નથી. અહીં વ્યવહારવાદમાં માનવામાં આવે છે કે સત્ય પરિવર્તનશીલ, સમય અને સંજોગો પ્રમાણે તેમાં બદલાવ આવે છે. સમસ્યા ઉકેલવા પર ભાર. વ્યવહારિક જીવનમાં જે સમસ્યાઓ આવે છે તેને ઉકેલવા પર અહીં વિશેષ ભાર મૂકવામાં આવે છે. ક્રિયાશીલતા. વિદ્યાર્થી સક્રિય રીતે શીખે છે. કે આ વ્યવહારિક શિક્ષણ છે ક્લાસરૂમમાં બેસાડીને આપી શકાતું નથી, અને વ્યવહારિક જીવનમાંથી આપવામાં આવે છે, એટલે કે એને સક્રિય રહે છે, એને કાર્ય કરવું પડે છે. ધારો કે આદર્શવાદ અને વ્યવહારવાદમાં વાત કરીએ તો બેંકમાં અકાઉન્ટ ખોલાવવું છે. કોઈ વિદ્યાર્થીને બેંકમાં અકાઉન્ટ કઈ રીતે ખોલાવવું તે ક્લાસમાં તમે વ્યાખ્યાન દ્વારા સમજાવો તે આદર્શવાદ થયો. પરંતુ વિદ્યાર્થીને પોતે બેંકમાં જાય અને પોતે એ અકાઉન્ટ ખોલાવે તો એને પોતે ક્રિયા કરી, એટલે કે લર્નિંગ બાય ડુઈંગ, એ કાર્ય કરીને શીખે છે. તો એ થયું આપણે વ્યવહારવાદ દ્વારા શીખવ્યું કહેવાય. હવે આપણે શિક્ષણમાં વ્યવહારવાદની વાત કરીએ તો વ્યવહારવાદનો મુખ્યત્વે શિક્ષણમાં હેતુ શું છે કે જીવનમાં ઉપયોગી જ્ઞાન આપવું. જેમ કે આપણે અકાઉન્ટ ખોલાવવાની વાત કરી તો એ પોતે જઈને ત્યાં જઈને અકાઉન્ટ ખોલાવીને શીખે છે, એટલે કે એને વ્યવહારિક જ્ઞાન મળે છે. સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવી. જીવનમાં કોઈ સમસ્યા આવી જાય તો તેનો કઈ રીતે ઉકેલ કરવો, તો એના વિશેનું એમાં જ્ઞાન મળી રહે છે, કારણ કે પોતે પ્રવૃત્તિ દ્વારા શીખે છે. બરાબર, એટલે એને કોઈ સમસ્યા વ્યવહારિક જીવનમાં આવે, કોઈ સમસ્યા આપવામાં આવે છે અને એને ઉકેલવા પર ભાર મૂકવામાં આવે છે. સામાજિક અને વ્યવહારિક વિકાસ થાય છે વિદ્યાર્થીનો. અભ્યાસક્રમ તો અહીં વ્યવહાર સાથે જોડાયેલા વિષયોનો અહીં સમાવેશ થાય છે, જેમ કે વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સામાજિક વિજ્ઞાન જેવા વિષયો. પ્રોજેક્ટ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અહીં પ્રોજેક્ટ આપવામાં આવે છે કે જેથી એ સમસ્યાનો ઉકેલ લાવે અને પોતે પ્રોજેક્ટ એટલે કે કાર્ય કરીને ઉકેલ મેળવે. પ્રોજેક્ટ પદ્ધતિ સૌથી વધુ ક્યાં ઉપયોગ થાય છે? તો આ પ્રશ્ન આવે તો એ વ્યવહારવાદમાં. બરાબર, પ્રયોગ પદ્ધતિ આવે તો એ આવશે આપણે પ્રકૃતિવાદમાં, અને આદર્શવાદમાં તમને ખબર જ છે તર્ક દ્વારા, તર્કનો સૌથી વધુ ઉપયોગ થાય છે. શિક્ષણ પદ્ધતિઓ કઈ કઈ છે વ્યવહારવાદની? તો પહેલું લર્નિંગ બાય ડુઈંગ, એટલે કે ક્રિયા દ્વારા શિક્ષણ. બીજું છે પ્રોજેક્ટ પદ્ધતિ, પ્રોજેક્ટ કરે છે, સવાલો મેળવે છે, પહેલા કલ્પનાઓ બાંધે છે અને ત્યારબાદ એનું સોલ્યુશન શોધે છે. પ્રયોગ અને પ્રવૃત્તિઓ પણ કરે છે સાથે સાથે, જૂથ કાર્ય. આ બધી વ્યવહારવાદની શું છે તો શિક્ષણની પદ્ધતિઓ છે. કઈ કઈ? લર્નિંગ બાય ડુઈંગ, ક્રિયા દ્વારા શિક્ષણ, પ્રોજેક્ટ પદ્ધતિ, પ્રયોગ અને જૂથ કાર્ય. શિક્ષકની ભૂમિકા શું હોય છે? તો શિક્ષક અહીં માર્ગદર્શક પણ હોય છે અને સાથે સાથે સહાયક, એટલે માર્ગદર્શક અને સહાયક બંનેની ભૂમિકા અહીં ભજવે છે. વિદ્યાર્થીઓને વિચારવા અને શોધવા માટે પ્રેરિત કરે છે, પ્રશ્નો પૂછવામાં મદદરૂપ થાય છે. તો જે પ્રકૃતિવાદના શિક્ષકની ભૂમિકા હતી તેનાથી અહીં થોડી વધુ છે શિક્ષકની ભૂમિકા. વિદ્યાર્થીની ભૂમિકા શું હોય છે? તો વિદ્યાર્થી અહીં સક્રિય રહે છે, સક્રિય રીતે કાર્ય કરે છે. ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન મેળવવાની વાત નથી, જેમ કે આપણે પ્રકૃતિવાદમાં તો ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન મેળવતું. અહીં શું કરે છે? પોતે એક ક્રિયા કરે છે અને એ ક્રિયા કરી અને ત્યારબાદ એ શીખે છે.
અનુભવ તે છે, અનુભવ દ્વારા શીખે છે. અનુભવ જેમ કે પ્રકૃતિવાદમાં પણ હતો ને વ્યવહારવાદમાં પણ અનુભવ દ્વારા એ શીખે છે. બરાબર. પ્રશ્નો ઉકેલે છે અને નવા વિચારો કરે છે. વ્યવહારવાદના ફાયદા કયા કયા છે? તો શીખવું રસપ્રદ અને જીવંત બને છે, કારણ કે પોતે કાર્ય કરીને શીખે છે. જીવનમાં જે ઉપયોગી છે એ પ્રકારનું એને જ્ઞાન મળી રહે છે. વિચાર શક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસે છે. વિચાર શક્તિ અને સમસ્યા ઉકેલવાની જે ક્ષમતા છે તેની વિકસે છે, કારણ કે અનુભવ દ્વારા જ્ઞાન મેળવે છે. વ્યવહારવાદની કેટલીક મર્યાદાઓ પણ છે કે અહીં મૂલ્યો અને આધ્યાત્મિકતાને ખૂબ જ ઓછું મહત્વ આપવામાં આવે છે. ફક્ત વ્યવહાર જ્ઞાન પર વધુ ભાર મૂકવામાં આવે છે. સમય અને સંસાધનો વધુ જોઈએ છે. વ્યવહારવાદ દ્વારા આપણે વાત કરી તેમાં પ્રવૃત્તિ પોતે કરવાની હોય છે, પ્રોજેક્ટ પદ્ધતિ પ્રયોગ કરવાનો, એટલે સમય ખૂબ જ વધુ લાગે છે અને એના માટે સંસાધનોની પણ જરૂરિયાત પડે છે, એટલે ખર્ચ વધુ થાય છે. દરેક વિષય માટે પ્રયોગ શક્ય નથી. વ્યવહારવાદ તો અનુભવ, પ્રયોગ અને ઉપયોગી જ્ઞાન પર ભાર મૂકે છે. તો આ આપણે ત્રણેય વાતની વાત કરી. હવે આધુનિક સમયમાં આપણે જરૂરિયાત પ્રમાણે આ ત્રણેયનો એક સંતુલન સાથે ઉપયોગ કરીએ તો આપણે વિદ્યાર્થીને સારી રીતે આપણે ભણાવી શકાય છે. હવે જો સરખામણી કરીએ તો આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ. મૂળ આધાર તો આપણે આદર્શવાદમાં શું હતો? આધ્યાત્મિક વિચાર મૂળ આધાર. પ્રકૃતિવાદમાં શું હતું? પ્રકૃતિ. અને વ્યવહારવાદમાં શું છે? અનુભવ અને પ્રયોગ. સત્યનું સ્વરૂપ આદર્શવાદમાં કેવું હતું? સ્થિર, કે જે બદલાતું નથી, શાશ્વત અને અપરિવર્તનશીલ. પ્રકૃતિવાદમાં શું છે? પ્રકૃતિમાં રહેલું છે. અને વ્યવહારવાદમાં પરિવર્તનશીલ છે અને સાથે સાથે ઉપયોગી છે, પણ જીવન ઉપયોગી. શિક્ષણનો હેતુ આદર્શવાદમાં તો ચરિત્ર અને નૈતિક વિકાસ એનો મુખ્ય હેતુ હતો. પ્રકૃતિવાદમાં શું? સ્વાભાવિક વિકાસ. અને વ્યવહારવાદમાં શું છે મુખ્ય હેતુ? જીવન ઉપયોગી જ્ઞાન આપવાનું. શિક્ષણ પદ્ધતિ આદર્શવાદમાં શું હતું? વ્યાખ્યાન અને ચર્ચા. પ્રકૃતિવાદમાં શું છે? તો અવલોકન અને પ્રવૃત્તિ. અને વ્યવહારવાદમાં શું છે? અનુભવ કેન્દ્રિત. અભિગમ તો તમને ખ્યાલ જ છે, આદર્શવાદમાં શિક્ષક કેન્દ્રિત, પ્રકૃતિવાદમાં વિદ્યાર્થી કેન્દ્રિત અને વ્યવહારવાદમાં અનુભવને કેન્દ્રિત હોય છે. શિક્ષકની ભૂમિકા આદર્શવાદમાં આદર્શ અને માર્ગદર્શક હોય છે. પ્રકૃતિવાદમાં તો સહાય અને હસ્તક્ષેપ ખૂબ જ ઓછો થઈ જાય છે. અને વ્યવહારવાદમાં માર્ગદર્શક અને સાથે સહયોગી હોય છે. વિદ્યાર્થીની ભૂમિકા આદર્શવાદમાં શિસ્તબદ્ધ શીખનાર છે, પ્રકૃતિવાદમાં સ્વતંત્ર શીખનાર છે અને વ્યવહારવાદમાં સક્રિય ભાગ લેનાર છે, કાર્ય કરનાર છે. મુખ્ય સૂત્ર છે આદર્શવાદનો તો વિચારો અને મૂલ્યો. પ્રકૃતિવાદમાં છે પ્રકૃતિ પ્રમાણે વિકાસ. અને આપણું જે છેલ્લી વાત કરીએ વ્યવહારવાદમાં તો શું છે? લર્નિંગ બાય ડુઈંગ. તો આ થયું આપણે શિક્ષણની જે વિવિધ વિચારધારાઓ છે, ત્રણ વિચારધારાઓ. હવે આપણે આગળ પણ આ ટોપિક વિશે ચર્ચા કરીશું. આગળ શૈક્ષણિક ફિલોસોફીનો જે આપણો 10 માર્કનો છે પાઠ આપેલો છે એના વિશે નેક્સ્ટ લેક્ચરમાં જે આપણો પૂરતા મુદ્દાઓ છે એના ઉપર વધુ ચર્ચા કરીશું. જોડાયેલા